રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે સાંસદની મીટિંગની અંદર બંને ગૃહોને સંબોધન કરતા એક મોટો એલાન કર્યો છે કે જેમાં 70 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વૃદ્ધો છે તેના માટે એક બહુ મોટો ફાયદો છે। જ્યારે 2018થી આયુષ્માન કાર્ડ દેવામાં આવ્યો છે કે જે પરિવારો આર્થિક રીતે નબળા છે તેની હેલ્થને ધ્યાનમાં રાખીને અત્યારે હવે જેટલા પણ વૃદ્ધો છે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ જ લોકો માટે મોટો ફાયદો છે અને સાથે જ એને ભારત કઈ ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યું છે તે પણ ગણાવ્યું છે અને સાથે કહ્યું છે કે ભારતીય છીએ તો આપણે આપણા સમાજની ઉપર આપણે આપણા દેશની ઉપર આ તમામ જ વસ્તુ માટે ગર્વ કરવો જોઈએ। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગીબા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આજે બંને ગૃહોને સંબોધન કરતા એક મોટું એલાન કર્યું છે કે જ્યાં તેમને આયુષ્માન કાર્ડને લઈને મોટું એલાન કર્યું હતું કે 70 વર્ષથી વધારે ઉંમરના તમામ જ વૃદ્ધોને ભારત આયુષ્માન વિભાગની હેઠળ સારવાર દેવામાં આવશે અને એ પણ મફતમાં દેવામાં આવશે। આયુષ્માન કાર્ડ શું છે? 2018થી તમામ જ આર્થિક રીતે નબળા લોકો માટે આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે કે જેમાં તે હોસ્પિટલની અંદર 5 લાખ સુધીની તમામ જ જરૂરિયાતો ઓપરેશન મફતમાં કરાવી શકે છે। જેમાં હવે સરકારે એમ પણ કહ્યું છે કે તે 70 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ વૃદ્ધો છે તેને મફતમાં સારવાર કરી દેશે। ભાજપે પોતાના લોકસભાની ચૂંટણીના પ્રચાર પહેલાં કહ્યું હતું કે તે તમામ જ લોકોને આયુષ્માન કાર્ડ હેઠળ લાભ દેવડાવશે અને 70 વર્ષથી વધારે ઉંમરના તમામ જ લોકોને મોટો ફાયદો થવાનો છે। ત્યારે તે મોટો ફાયદો આ છે કે તે તમામ જ લોકોને આ સારવાર મફતમાં મળી રહી છે અને સાથે જ એ પણ જણાવ્યું છે કે અત્યારે ભારત દેશ ઓનલાઈન પેમેન્ટમાં આગળ વધી રહ્યું છે તેના પર ભારતીયોને ગર્વ કરવો જોઈએ અને સાથે જ ઘણા બધા બીજા ક્ષેત્રો પણ ગણાવ્યા છે કે જેમાં આપણે ભારતીય છીએ તો ભારતના તમામ જ લોકો તેના પર ગર્વ કરી શકે છે। રાષ્ટ્રપતિએ સાથે એ પણ જણાવ્યું હતું કે ભારત અલગ અલગ ક્ષેત્રોની અંદર સારું પ્રદર્શન કરી રહી છે જેમાં ડિજિટલ પેમેન્ટ દુનિયાભરમાં ભારત ડિજિટલ પેમેન્ટનું જે પ્રદર્શન કરી રહી છે તે બહુ જ સારું છે। એની સાથે વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક ચંદ્રયાનને ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતાર્યું છે જે આપણે ભારતીય છીએ તો તે વસ્તુ ઉપર આપણે ગર્વ કરવો જોઈએ અને સાથે જ એ પણ જણાવ્યું હતું કે ભારત એક સૌથી વધુ ઝડપથી અર્થવ્યવસ્થામાં સ્ટ્રોંગ બની રહ્યું છે, વધી રહ્યું છે કે આપણે ભારતીય છીએ તો આપણે આ વસ્તુ પણ ગર્વ કરવો જોઈએ અને સાથે જ જેમને પહેલાં એલાન કર્યું હતું 70 વર્ષથી વધુ આયુના તમામ જ વૃદ્ધોને મફતમાં સારવાર દેવાનું તે હેઠળ તમામ જ લોકો ખુશી મનાવી રહ્યા છે। વૃદ્ધોમાં ખુશીનો આનંદ થઈ રહ્યો છે જ્યારે છેલ્લા 5 વર્ષથી જે આયુષ્માન કાર્ડના લીધે તમામ જ લોકોને સારી સારવાર મળી રહી છે અને જેટલા લોકો જે ગંભીર બીમારીઓનો સામનો કરી રહ્યા હતા જે પૈસાના લીધે તેમની મૃત્યુ થઈ રહી હતી તેનામાં પણ ઓછો દર થઈ રહ્યો છે અને સાથે જ જેટલા લોકોએ આયુષ્માન કાર્ડના લીધે પોતાની બીમારીઓને દૂર કરી છે તમામ જ લોકો આનાથી ખુશ થઈ રહ્યા છે અને આજે જે એલાન થયું છે તેના પર વૃદ્ધો પણ ખુશી મનાવી રહ્યા છે। 24 ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।